નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે આપ સર્વે સ્વસ્થ હશો તેમજ કુશળ હશો. આપણે ભણી રહ્યા છીએ બાયોલોજી, તેમાં 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 14 વિષયની આપણે વાત કરી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 14 એ વનસ્પતિઓમાં શ્વસન છે. તેમાં આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં તેના મહત્વનો કોન્સેપ્ટ અને થોડી ઘણી પ્રસ્તાવના વિશેની વાત કરેલી હતી. આજનો ટોપિક સ્ટાર્ટ કરતા પહેલા આપણે જે લાસ્ટ વિડિયો લેક્ચરમાં ભણી ગયા તેનું ફટાફટ એટ એ ગ્લાન્સ રિવિઝન કરી લઈએ. તો વનસ્પતિઓમાં શ્વસન એટલે તમારા મગજમાં એ વાત ક્લિયર હોવી જોઈએ કે આપણે શ્વસનની વાત કરીએ છીએ. શ્વસન એક અપચયની ઘટના છે. યાદ કરો, શ્વસન એક અપચયની ઘટના છે કે આ ઘટના દરમિયાન કોઈ પણ ખોરાક એટલે કે કોઈ પણ મેક્રો મોલેક્યુલ અથવા તો માઇક્રો બાયો મોલેક્યુલ કોઈ પણ પદાર્થ ના કાર્બન કાર્બન બંધ તૂટે. કાર્બન બંધ તૂટીને આ ખોરાકમાંથી એનર્જી મુક્ત થાય એટલે કે છેલ્લે એટીપી બને. તમે તેને શ્વસન કહી શકો છો. સાયન્ટિફિક લેંગ્વેજમાં શ્વસનની વ્યાખ્યા કંઈક આ મુજબની થાય છે. શ્વસન એટલે કે રેસ્પિરેશન એક એવી અપચયની અથવા તો વિઘટનની અથવા તો દહનની પ્રક્રિયા છે કે જેમાં કોઈ પણ મોટા અણુનું નાના અણુમાં રૂપાંતરણ એટલે કે મોટા અણુનું વિઘટન અથવા તો દહન થઈ અને તેમાંથી નાના અણુ બને છે. તેની સાથે સાથે તેમાંથી શું બનશે તો કે એટીપી બનશે, એનર્જી બનશે અને ઉષ્મા સ્વરૂપે ઉર્જા છે તે વ્યય પણ થશે. આપણે આવી વાત કરેલી હતી શ્વસન. હવે યાદ કરો તમને કે આપણે 13 માં પ્રકાશ સંશ્લેષણ ભણ્યા હતા અને 14 માં શ્વસન ભણવાનું છે. હું વારંવાર કહું છું, ચેપ્ટર નંબર 13 and 14 both are connected with each other. બે એકબીજા સાથે કનેક્ટેડ છે. કેમ કે 13 માં શું કર્યું તો કે પ્લાન્ટ ફૂડ બનાવ્યું, વનસ્પતિઓ શું કર્યું તો કે ખોરાક બનાવ્યો, અને 14 માં એક ખોરાકનો ઉપયોગ કરીને હવે એમાંથી પ્લાન્ટ શું બનાવશે? એડીપી. એડીપી વિશે થોડા ઘણા વાક્ય કહી દઈએ. એડીપી છે એ ઇટ ઇઝ ધ કરન્સી ઓફ અવર સેલ. આપણા સેલની કરન્સી છે, આપણા શરીરના કોષોનું ચલણ છે. એટલે આપણા બોડીનો કોષ અથવા તો કોઈ પણ સજીવના બોડીનો કોષ છે એ દાળ ભાત શાક રોટલી કે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, લિપિડ, ફેટ, વિટામિન, મિનરલ્સને ઓળખતો નથી, પણ તેમાંથી છેલ્લે એટીપી જે બને છે તેને આપણું બોડી છે તે ઓળખતું હોય છે. તો આપણે એવું કીધેલું છે કે એટીપી છે ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ કરન્સી ઓફ અવર સેલ. એ રીતે દરેક કોષમાં આવું થતું હોવાથી તમે તેને કોષીય શ્વસન કહો છો. પછી આપણે એવું પણ વાત કરેલી છે કે પ્રકાશ સંશ્લેષણની ઘટના હતી એ વનસ્પતિના લીલા ભાગમાં, ખાસ કરીને તમે કહી શકો છો કે પર્ણમાં પેલી હરિત કણોતક પેશી આવેલી છે અને તેમાં હરિતકણ ગ્રેના અને સ્ટ્રોમામાં લાઇટ રિએક્શન પ્લસ ડાર્ક રિએક્શન તમને થતું જોવા મળેલું હતું. પણ પ્રકાશ સંશ્લેષણ છે શ્વસન છે એ અડધું સાયટોપ્લાઝમમાં અને બાકીનું છે તે માઇટોકોન્ડ્રિયામાં થશે. માઇટોકોન્ડ્રિયા મીન્સ તમે કહી શકો વણાટ સૂત્ર. માઇટોકોન્ડ્રિયા ઇઝ નોન એઝ ધ પાવર હાઉસ ઓફ ધ સેલ. કોષનું શક્તિ ઘર છે, બરોબર? તો આજનો ટોપિક પેલા સ્ટાર્ટ કરતા પહેલા હું અહીંયા ખાલી ઇક્વેશન લખી દઉં એટલે તમને આઈડિયા આવે. જો અહીંયા હું પહેલું ઇક્વેશન લખું છું ને એ છે પ્રકાશ સંશ્લેષણનું. પહેલું ઇક્વેશન જે લખું છું આ ઇક્વેશન છે પ્રકાશ સંશ્લેષણ, બરોબર? એટલે અહીંયા હું ફોટોસિન્થેસિસ નું ઇક્વેશન લખું છું. હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે પ્રકાશ સંશ્લેષણ મતલબ કે ફોટોસિન્થેસિસ એમાં આવું થતું હતું 6 molecule of CO2 combines with 12 molecule of H2O in the presence of sunlight, બરોબર? એટલે કે તમે કહી શકો છો સૂર્યપ્રકાશની હાજરીમાં will form 1 molecule of C6H12O6. આ ગ્લુકોઝ છે, રાસાયણિક ઉર્જા બની ગઈ, પ્લસ 6 molecule of H2O તમને પાછા મળે છે અને 6 molecule of oxygen will be released in the atmosphere. એટલે આ પ્રકાશ સંશ્લેષણનું ઇક્વેશન છે. તમારે ખાલી યાદ એટલું રાખવાનું છે કે આમાંથી તમારા માટે કામનું શું છે તો કે આ જે ગ્લુકોઝ બન્યો છે ને which is a 6 carbon containing hexose sugar, 6 કાર્બન વાળી હેક્ઝોસ શર્કરા છે એ તમારા માટે કામની છે. હવે સમજો કે અત્યારે આપણે ખાલી વનસ્પતિમાં શ્વસનની જ વાત કરવાની છે. માની લો કે હવે આપણે અહીંયા શ્વસન મતલબ કે રેસ્પિરેશન, બરોબર, એનું ઇક્વેશન લખીએ તો સેમ પ્લાન્ટની જ વાત કરશું. એટલે આ જ પ્લાન્ટની વાત કરીએ તો રેસ્પિરેશનમાં શું થાય છે તો કે આ જે ગ્લુકોઝ છે C6H12O6 in the presence of what?
in the presence of oxygen. યાદ કરો કે ઓક્સિજનની હાજરીમાં થાય તેને કહેવાય જારક શ્વસન, બરાબર. in the presence of oxygen અહીંયા એનું દહન થાય, વિઘટન થાય અથવા તો ઓક્સિડેશન થાય, and will form what? Will form, you can say will form 6 molecule of CO2, okay, plus 6 molecule of H2O, બરાબર. and here we can say that plus total 38 ATP. એ આપણે કાઉન્ટ કરશું કઈ રીતે, અને પ્લસ તમે કહી શકો છો ઉષ્મા. ઉષ્મા મતલબ કે હીટ, હીટ મતલબ કે ગરમી, બરાબર. આ ઉષ્મા ઉર્જા છે. આ હીટ જે રિલીઝ થાય છે ને, હીટ એ ગરમી સ્વરૂપે રિલીઝ થાય છે, એટલે એ છે ને એ ઉષ્મા ઉર્જા છે, બરાબર. એટલે બે ઇક્વેશન પહેલા તમને સારી રીતે આવડતા હોવા જોઈએ. એ તમને બે ઇક્વેશન તમને આવડે જ છે, બરાબર. હવે આપણે આગળ નેક્સ્ટ વાત કરીએ તો આજનો ટોપિક છે કે શું વનસ્પતિ શ્વાસોશ્વાસ કરે છે. જો મેં તમને કીધું છે કે શ્વાસોશ્વાસ અને શ્વસન એ બે અલગ અલગ પ્રક્રિયા છે. This both are not same process. શ્વાસોશ્વાસ છે એ બ્રીધિંગ છે અને શ્વસન છે એ રેસ્પિરેશન છે. તો આજનું કંઈક ટાઇટલ આવું છે કે શું વનસ્પતિમાં શ્વાસોશ્વાસ જોવા મળે છે. ચાલો બરોબર સમજો. શું વનસ્પતિમાં શ્વાસોશ્વાસ, ચલો બરોબર સમજો, શ્વાસોશ્વાસ ની ક્રિયા જોવા મળે છે. મતલબ ઇંગ્લિશમાં આવું ટાઇટલ થાય કે ડુ પ્લાન્ટ્સ બ્રીથ, બરોબર. કે શું વનસ્પતિમાં શ્વાસોશ્વાસ એટલે કે બ્રીધિંગ ની પ્રોસેસ જોવા મળે છે કે નહીં. સમજો તો આપણે પહેલા તો એને કમ્પેર કરીએ એનિમલ અને પ્લાન્ટ્સ ને. સમજો મુદ્દા નંબર 1 માં હું કોને કમ્પેર કરીશ? એનિમલ્સ અને પ્લાન્ટ્સ ને. અહીંયા હું લખું છું એનિમલ્સ, ચલો બરોબર સમજો. એનિમલ્સ મતલબ કે તમે જેને કહી શકો છો પ્રાણીઓ, ઓકે. એની આપણે કમ્પેરિઝન કરવાની છે કોની સાથે? તો કે પ્લાન્ટ્સ સાથે. પ્લાન્ટ્સ મતલબ કે વનસ્પતિઓ સાથે. અને પહેલા આપણે એનિમલ્સ ની વાત કરીએ કે શું એનિમલ્સ એટલે કે પ્રાણીઓમાં શ્વાસોશ્વાસ જોવા મળે છે કે નહીં. મતલબ કે શ્વસનની ક્રિયા એટલે કે શ્વાસની ક્રિયા દરમિયાન ઓક્સિજન લેવાય છે અને ઉચ્છ્વાસ દરમિયાન CO2 મુક્ત થાય છે, એવું તમને એનિમલ્સમાં જોવા મળે છે. તો કે યસ, ઇટ ઇઝ 100% પોસિબલ, બરોબર છે, કે પ્રાણીઓમાં આવું શ્વાસોશ્વાસ જોવા મળે છે. તમે કહી શકો છો કે પ્રાણીઓ છે, બરોબર, એ ઓક્સિજન ટેકિંગ મતલબ કે ઓક્સિજન લે છે અને CO2 શું કરે છે? રિલીઝ કરે છે, મતલબ કે મુક્ત કરે છે. આ વાત મેં કેની કરી છે? તો કે આ મેં એનિમલ્સ ની વાત કરી છે. હવે બરોબર સમજો, એક વાક્ય બોલું છું કે આ દુનિયામાં વસતા દરેક સજીવો ને ચયાપચયની ક્રિયા કરવા માટે ઓક્સિજન જરૂરી છે. એટલે આપણે સમજો હ્યુમન ફિઝિયોલોજી યાદ કરો, ચેપ્ટર નંબર 17. ઓક્સિજન તમે વાતાવરણમાંથી લ્યો છો, એ ઓક્સિજન ફેફસામાં વાયુ કોષોમાંથી પછી બ્લડની મદદથી દરેક કોષોમાં જઈને ચયાપચયની ક્રિયા થાય. એટલે પ્લાન્ટ પણ સજીવ જ છે, તો પ્લાન્ટને ચયાપચય કરવી હશે તો ઓક્સિજન જોઈએ. મતલબ વનસ્પતિ પણ શું કરશે? તો કે ઓક્સિજન લેશે, ટેક ઇન, અને CO2 શું કરશે? મુક્ત કરશે. મતલબ કે યસ, આનો આન્સર આવો છે કે વનસ્પતિમાં પણ શ્વાસોશ્વાસ જોવા મળે છે. કેમ કે કોન્સેપ્ટ આવો લાગુ પડે છે. વનસ્પતિ શું છે? સજીવ. દરેક સજીવ શ્વસનમાં શું લે? ઓક્સિજન, અને ઉચ્છ્વાસમાં શું ત્યાગ કરે? તો કે CO2. તમારા મગજમાં આવો પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ સાહેબ તમે તો અહીંયા એવું કીધું કે વનસ્પતિ તો CO2 લે છે અને O2 મુક્ત કરે છે, તો આ તો ઊંધી ઘટના બની ને. અહીંયા આપણે એવું કહીએ છીએ કે વનસ્પતિ ઓક્સિજન લે છે અને CO2 મુક્ત કરે છે, પણ સામે જો ફોટોસિન્થેસિસ ના ઇક્વેશનમાં એવું લખ્યું છે કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. સાચું શું? બેય સાચું, બરોબર. વનસ્પતિ બંને કરી શકે, પણ ડિપેન્ડ્સ કે વનસ્પતિ કઈ પ્રોસેસ કરી રહી છે. જો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરી રહી છે તો એટ સેમ ટાઈમ એ જ સમયે વનસ્પતિ છે એ CO2 ઉપાડશે, ઓક્સિજન મુક્ત કરશે. ખબર પડી? અને ઈ જ વનસ્પતિને જો શ્વસન કરવું છે તો જો ઓક્સિજન તો યાનિયા પડ્યો છે, ખબર પડી? એટલે ઓક્સિજન યાનિયાથી ઈ જ O2 ઉપાડી લે, બરોબર. ઈ જ O2 ઉપાડી લે, જો શ્વસન ઈ જ O2 ઉપાડશે અને એ CO2 શું કરી નાખશે? મુક્ત કરી લેશે. એટલે અત્યારે તમારે પહેલા મુદ્દામાં એવું યાદ રાખવાનું કે વનસ્પતિઓમાં ખરેખર શ્વાસોશ્વાસ જોવા મળે છે કે નહીં. તો એનો આન્સર આવો આવે
કે યસ વનસ્પતિઓમાં શ્વાસોશ્વાસ જોવા મળે છે, પરંતુ વનસ્પતિઓમાં પ્રાણી જેવું શ્વાસોશ્વાસ જોવા મળતું નથી. બરોબર, જે રીતે પ્રાણીઓમાં શ્વસનની ક્રિયા થાય છે, જે રીતે આપણે હાયર એનિમલ્સ છીએ, બરોબર, ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે, જે રીતે શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે, એવી પ્રોસેસ છે એ કોઈ પણ સંજોગોમાં પ્લાન્ટ્સમાં જોવા મળશે નહીં. આ પણ તમારે યાદ રાખવું કે પ્લાન્ટ્સ છે તે O2 પણ લઈ શકે અને CO2 પણ લઈ શકે, પણ ડિપેન્ડ્સ પ્રોસેસ કઈ છે એના ઉપર આધાર રાખે છે. બરોબર, આ થઈ ગયો મુદ્દો નંબર 1, કોન્સેપ્ટ નંબર 1 કમ્પ્લીટ. હવે સમજો કોન્સેપ્ટ નંબર 2 શું કહે છે. કોન્સેપ્ટ નંબર 2 માં મુદ્દો નંબર 1 આપણે એમ કહીએ છીએ કે ભાઈ વનસ્પતિ છે, સમજો એને આ શ્વાસોશ્વાસની કેટલી જરૂરિયાત. તો સમજો હું આમ લખું છું કે ખરેખર પ્લાન્ટ્સ છે ને, પ્લાન્ટ્સ, બરોબર, સમજો એને ઓક્સિજન જરૂરી તો છે, ઓક્સિજન એના માટે જરૂરી છે, પણ પ્લાન્ટ્સ છે ને એ પોતે સ્ટેબલ છે. એટલે વનસ્પતિ પોતે કેવી છે તો કે સ્થિર છે. વનસ્પતિ હલનચલન કરશે નહીં. ટૂંકમાં તમે સમજો કે એને ઓક્સિજન જોઈએ છે, શું કામ તો કે એને ઓક્સિજન ઝારક શ્વસન કરીને અંતે શું ઉત્પન્ન કરવા જોઈએ છે તો કે ઝારક શ્વસન કરી અને અંતે શું ઉત્પન્ન કરવા છે, એડીપી ઉત્પન્ન કરવા છે. આ તો આપણે ગ્લુકોઝનું ઓક્સિડેશન લખ્યું છે ને, આવું પ્રોટીનનું, કાર્બોહાઈડ્રેટનું, એમિનો એસિડનું, ફેટી એસિડ, ગ્લિસરોલ, કોઈ પણ પદાર્થ હોય બધાનું ઓક્સિડેશન થઈ શકે. યસ, બટ ધ નંબર ઓફ એટીપી વિલ બી ડિફરન્ટ. એટીપી ના નંબર્સ છે તે ડિફરન્ટ હોઈ શકે. પણ તમે સમજો પ્લાન્ટ્સ ને શું કામ ઓક્સિજન જોઈએ છે તો કે પેલી વસ્તુ એટીપી મેળવવા. હવે સમજો પ્લાન્ટ ને તમે કમ્પેર કરો એનિમલ સાથે. એનિમલ છે એ સ્ટેબલ નથી, એ હલનચલન કરી શકે છે, મૂવમેન્ટ કરી શકે છે. જેટલું આપણું બોડી હલનચલન કે મૂવમેન્ટ કરે ને એટલું મેક્સિમમ એનર્જી, એટલા મેક્સિમમ એટીપી ની જરૂર પડે. ટૂંકમાં હું આવું કહું છું કે એનિમલ્સ ની સરખામણીમાં પ્લાન્ટ ને ખૂબ જ ઓછી માત્રામાં એટીપી જરૂરી છે. સમજો હું શું બોલું છું, એનિમલ્સ ની કમ્પેરિઝનમાં પ્લાન્ટ્સ ને ખૂબ જ ઓછી માત્રામાં એટીપી જરૂરી છે, કેમ કે પ્લાન્ટ્સ પોતે કેવા છે, સ્ટેબલ છે. તમે જો એનિમલ્સ ની ચયાપચયની ક્રિયા ની કમ્પેરિઝન પ્લાન્ટ્સ સાથે કરો, ફોર એક્ઝામ્પલ કે તમે એક મનુષ્ય લઈ લ્યો, એક હાયર વેલ ડેવલપ્ડ એનિમલ, અને સામે તમે એક સપુષ્પી વનસ્પતિ લઈ લ્યો, તો જેવી ચયાપચયની ક્રિયા હ્યુમન બોડીમાં થતી હોય ને એવી મેટાબોલિક પ્રોસેસીસ પ્લાન્ટ બોડીમાં થતી નથી. કેમ કે પ્લાન્ટ બોડીમાં અંગતંત્ર પણ નથી. યાદ કરો મેક્સિમમ શું હોય તો કે જલવાહક પેશી અને અન્નવાહક પેશી. એટલું જ પ્લાન્ટ્સમાં સપુષ્પીની વાત કરું છું, એમાં એટલું જ જોવા મળશે. ટૂંકમાં એમાં કોઈ કોમ્પ્લેક્સિટી છે નહીં. એટલે પ્લાન્ટ્સને ખૂબ જ ઓછા પ્રમાણમાં એટીપી જોઈએ છે એ વાત સાચી છે. નથી જોતું એવું નથી કહેવાનું કે પ્લાન્ટ્સને એટીપી જરૂર નથી. પ્લાન્ટ્સને એટીપી જોઈએ, પ્લાન્ટ્સના દરેક કોષને એટીપી જોઈએ, પણ જેટલા એટીપી હ્યુમન્સને જોઈએ છે એટલા પ્લાન્ટ્સને જોશે નહીં. એટલે પહેલું શું કહે છે, પ્લાન્ટ સ્ટેબલ છે, ઓક્સિજન જરૂરી છે એટીપી બનાવવા માટે, પણ જેટલી ઓક્સિજનની જરૂરિયાત પ્રાણીઓને છે એટલી પ્લાન્ટ્સને નથી. કેમ કે જેટલા એટીપી પ્રાણીઓ વાપરે છે એટલા પ્લાન્ટ્સ વાપરતા નથી. ચાલો પછી આગળનો મુદ્દો કંઈક આવું કહેવાનું છે કે પ્લાન્ટ્સ છે ને, પ્લાન્ટ્સ એનો દરેક ભાગ, ચાલો બરોબર સમજો, પ્લાન્ટનો દરેક ભાગ એ ઓક્સિજનને લઈ શકે છે. they are able to take in the O2. હવે તમે સમજો આ એક બહુ સરસ કોન્સેપ્ટ છે કે આ વાક્ય શું કહે છે કે પ્લાન્ટનો દરેક પાર્ટ ઓક્સિજનને લઈ શકે છે. દરેક પાર્ટમાં આપણે ખાલી અહીંયા મૂળ, પ્રકાંડ અને પર્ણની વાત કરવાની છે. બરોબર, દરેક પાર્ટમાં આપણે અહીંયા કેની વાત કરવાની છે તો કે મૂળ, પ્રકાંડ અને પર્ણની વાત કરવાની. સમજો તમે હ્યુમન્સની જ વાત કરો કે જો તમારા હાથના કોષોને ઓક્સિજન જોઈએ છે તો તમે ઓક્સિજન કોની મદદથી લેશો તો કે તમારી શું કહેવાય કે નાકની મદદથી અને ફેફસા ઓક્સિજનને ઉપાડશે. તમારા દાંત અથવા તો મુખ ગુહામાં કોઈ પણ કોષને ઓક્સિજન જોઈએ છે, તમારા મગજના કોઈ પણ કોષને ઓક્સિજન જોઈએ છે, તમારા બોડીમાં ગમે એને ઓક્સિજન જોઈએ છે, પણ ઓક્સિજનનો સોર્સ કોણ છે તો કે આ શ્વસન માર્ગ, ફેફસા. ખબર પડી? પ્લાન્ટમાં એવું નથી, પ્લાન્ટમાં સેપરેટ બધું કામ કરે. પર્ણ છે એને ઓક્સિજન જોતો હોય તો પર્ણ પોતે પોતાનો ઓક્સિજન ઉપાડી લે, પ્રકાંડ પોતે પોતાનો ઓક્સિજન ઉપાડી લે, અને મૂળ છે બરોબર છે એ તો જમીનની અંદર હોય એટલે એને ઓક્સિજનની ખાસ એવી જરૂરિયાત છે નહીં. એટલે આપણા બોડીમાં શું છે એનિમલ્સમાં કે એનિમલ્સમાં ઓક્સિજનની એન્ટ્રી એક જ અંગતંત્ર દ્વારા થાય. ત્યારે પ્લાન્ટમાં શું કરે તો કે પ્લાન્ટ્સમાં
જે પાર્ટ છે, જે ભાગ છે, બરોબર, એ બધા શું કરશે તો કે બધા ઓક્સિજનને ટેક ઇન કરી શકે છે. એટલે આ મુદ્દો પણ તમને ખબર હોવી જોઈએ. ચાલો પછી બરોબર સમજજો, પ્લાન્ટ્સમાં ઓક્સિજન અથવા તો CO2 નું વહન શક્ય નથી. સમજો, શક્ય નથી એટલે હાવ એ શક્ય નથી એની વાત નથી, પણ કમ્પેર ટુ એનિમલ્સ, આપણે કેમ અહીંયા હાથના કોષને O2 જોતો હોય તો ઓક્સિજન છે એ શ્વસન માર્ગની મદદથી ફેફસામાંથી પાછો ક્યાં જાય, હાથના કોષમાં, ત્યાં ઓક્સિજન વપરાય જાય, કોષીય શ્વસન થઈ જાય અને પાછો CO2 છે એ મુક્ત થાય. હવે વનસ્પતિમાં એવું નથી. ફોર એક્ઝામ્પલ કે આ છે ઈ આગળનો ભાગ છે, મતલબ કે આ એક પર્ણ છે અને આ પ્રકાંડ છે. માની લો કે પ્રકાંડ છે અને પર્ણ છે, તો પ્રકાંડ પોતે સેપરેટ O2 ઉપાડે, સેપરેટ CO2 મુક્ત કરે. પર્ણ પણ શું કરે તો કે સેપરેટ O2 ઉપાડે, સેપરેટ CO2 મુક્ત કરે. મતલબ હવ નું કામ કરે છે. એટલે જ ઈ વાયુઓ છે, બરોબર, એનું વહન છે એ એટલું બધું પ્રમાણમાં શક્ય નથી. બીજી વસ્તુ કે એમાં કોઈ પણ વેલ ડેવલપ્ડ પ્લાન્ટ્સમાં કોઈ પણ વેલ ડેવલપ્ડ મતલબ કે સુવિકસિત પ્લાન્ટ્સમાં વેલ ડેવલપ્ડ એટલે કે સુવિકસિત પ્રકારનું શ્વસન તંત્ર નથી. વેલ ડેવલપ્ડ શ્વસન તંત્રનો અભાવ. જેવું આપણામાં શ્વસન તંત્ર છે એવી રેસ્પિરેટરી સિસ્ટમ એન્ડ રેસ્પિરેટરી ટ્રેક ઇઝ નોટ પ્રેઝન્ટ ઇન પ્લાન્ટ્સ. પ્લાન્ટ્સમાં તે 100% એબ્સન્ટ છે. પણ એવું યાદ રાખવું કે પ્લાન્ટ્સમાં શું હોઈ શકે તો કે પ્લાન્ટ્સમાં છે ને તે વાત છિદ્રો અને વાયુ રંધ્ર હોય. બરોબર, પ્લાન્ટ્સમાં વાત છિદ્ર અને વાયુ રંધ્ર હોય. સમજીએ આપણે આ બંને વિશે. વાત છિદ્ર એ હંમેશા ને હંમેશા પ્રકાંડમાં જોવા મળે અને વાયુ રંધ્ર એ હંમેશા ને હંમેશા પર્ણમાં જોવા મળે. બેયનું કાર્ય શું છે તો કે બેયનું કાર્ય છે ને તે વાયુ વિનિમય છે. ચાલો બરોબર સમજો. નવો શબ્દ એવો વાયુ વિનિમય. આ વાયુ વિનિમય શબ્દમાં વાયુ એટલે શું? વાયુ એટલે ગેસ. વિનિમયનો મતલબ તમે શું કરી શકો તો વિનિમય મતલબ કે યુ કેન સે એક્સચેન્જ. બરોબર, વિનિમયનો સાદો મતલબ તમે કહી શકો છો એક્સચેન્જ એટલે કે અદલા બદલી કરવી. તો અત્યારે આપણે શ્વસનની વાત કરીએ છીએ તો શ્વસનમાં અદલા બદલી કોની થાય તો શ્વસનમાં માત્ર O2 અને CO2 ની અદલા બદલી થાય. ઓક્સિજન છે એ અંદર તરફ દાખલ થાય, CO2 છે તે બોડીમાંથી બહાર દાખલ થાય. ઓકે, એટલે તમે સમજો. આટલા મુદ્દા આપણે રિવિઝન કરી લઈએ. પહેલા આપણે કમ્પેર કર્યું એનિમલ્સ અને પ્લાન્ટ્સ ને. આપણે એવું કીધું કે યસ, પ્લાન્ટ શ્વસન કરે છે, O2 લે છે, CO2 બહાર નીકાળે છે. પણ સમજો ઓપોઝિટ પ્રોસેસ ફોટોસિન્થેસિસમાં છે, એમાં CO2 લેશે અને O2 બહાર નીકાળશે. ઓકે, પછી એવું કીધું કે તમે કમ્પેર કરો એનિમલ્સ અને પ્લાન્ટ્સ ને, તો એનિમલ્સમાં વેલ ડેવલપ્ડ રેસ્પિરેટરી સિસ્ટમ છે, પ્લાન્ટ્સમાં નથી. એનિમલ્સમાં તમે કહી શકો છો એક જ તંત્ર આખા સમગ્ર શરીરને O2 પહોંચાડે છે અને એક જ તંત્ર દ્વારા CO2 નું નિકાલ થાય છે. જ્યારે પ્લાન્ટ્સમાં એવું નથી. પ્લાન્ટ્સમાં અલગ અલગ અંગો શું કરે, પોતાનું સેપરેટ શ્વસન કરે. અલગ અલગ અંગો પોતે સેપરેટ O2 વાતાવરણમાંથી લે અને સેપરેટ શું કરે, સેપરેટલી CO2 છે તે રિલીઝ કરે છે. પછી O2 CO2 ના વહનની વાત કરી. બરોબર, વહન આપણા જેટલું પ્રાણીઓમાં થાય છે એટલું થતું નથી. પછી વાયુરંધ્ર અને વાતછિદ્રની વાત કરી. સ્થાન યાદ રાખજો, વાતછિદ્ર વાયુરંધ્ર ચેપ્ટર નંબર 6 માં આવે છે. વાતછિદ્રો પ્રકાંડમાં હોય, વાયુરંધ્ર પર્ણમાં હોય. બેનું કામ શું છે તો કે એક્સચેન્જ ઓફ ગેસીસ મતલબ કે વાયુ વિનિમય કરવાનો. ઓકે, હવે તમે સમજો કે પોઈન્ટ નંબર 5 ની વાત કરીએ તો પ્લાન્ટ્સમાં આવું છે કે તમે જો કોઈ પણ થડ જોયું હોય, થડ એટલે હું પ્રકાંડ લખું છું. બરોબર, પ્રકાંડ મતલબ કે થડ. તો તમને ખબર છે કે જેમ પ્લાન્ટની એજ વધે એમ એ થડ છે ને એની પહોળાઈ વધતી જાય. અથવા તમે આમ સેક્શન લ્યો ને એ થડનો, તેમાં રિંગ તમને જોવા મળે. બરોબર, ઈ એધા છે. એધા મતલબ કે દ્વિતીયક વૃદ્ધિ માટે જવાબદાર છે. એ તમને વનસ્પતિ પેશી તમે જ્યારે ભણ્યા હોય કે ભણી ચૂક્યા હોય ત્યારે તમને એધાનો કોન્સેપ્ટ એમાં આવી ગયો છે. કેમ્બિયમ રિંગ જેને તમે કહી શકો છો. બરોબર, હવે સમજો પ્લાન્ટ્સમાં કેવું છે. ફોર એક્ઝામ્પલ તમે સમજો કે આ રીતે એની વૃદ્ધિ થઈ છે. લાઈક ધીસ. જો તમને સેક્શન લીધો ને તમને આવું દેખાય છે. હવે એમાં જે વચ્ચેનો પોર્શન છે ને, વચ્ચેનો પોર્શન જો આ રીતે કરું છું, આ વચ્ચેના પોર્શનમાં મૃત કોષો હોય. સમજો આ જે બ્લેક કલરની લાઈન મારી છે ને, આ વચ્ચેનો પોર્શન એ બધા ડેડ સેલ છે. હવે ડેડ સેલ હોય, મૃત કોષો, એ મૃત કોષોને તો ઓક્સિજનની જરૂરિયાત નથી. કેમ કે મૃત કોષો છે તે શ્વસન નહીં કરે. હું શું બોલું છું
કે આ મૃત કોષો છે એને ઓક્સિજન જોતો નથી, નહીં કે મૃત કોષો તમને CO2 પાછું આપે. ટૂંકમાં મૃત કોષો શ્વસન કરશે નહીં. તો આ મૃત કોષો કામના શું છે? તો મૃત કોષો છે ને એ પ્લાન્ટમાં ખાલી મિકેનિકલ સપોર્ટ આપે. મતલબ કે પ્લાન્ટને માત્ર શું તો કે યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડે. અને જે 12 કોષો છે, આ 12ની જે લાઈન છે, બરોબર સમજો, આ પ્રકાંડ છે, મતલબ અહીંયા આવી રીતે તમને વાત છિદ્ર જોવા મળશે. બરોબર, કાણા હોય પ્રકાંડમાં, થડમાં આ રીતે, બરોબર. એને ઓક્સિજન ત્યાંથી મળી જાય અને એ જ રિજિયનમાંથી CO2 વિલ બી રિલીઝડ. એટલે આ કોન્સેપ્ટ પણ તમને આવડતો હોવો જોઈએ કે પ્લાન્ટમાં જે વચ્ચેનો પોર્શન છે એ મૃત છે, એ કામનો છે, યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડે છે. બરોબર, એટલે આવો કઈક ઘટના રહી છે. બરોબર, એટલે અત્યારે આપણે એનિમલ્સ સાથે કમ્પેર કર્યું, પણ એનિમલ્સ નું શ્વસન તમારે ભણવાનું જ નથી જરા પણ. તમારે ખાલી પ્લાન્ટ્સ નું શ્વસન જ ભણવાનું છે, અને એમાંય તમારે ખાલી ગ્લુકોઝ નું જ શ્વસન ભણવાનું છે. પછી આ કોન્સેપ્ટ તમને રિવિઝન કરાવી દો. આપણે લાસ્ટ લેક્ચરમાં કીધેલું છે કે શ્વસન 2 પ્રકારના હોય, જારક શ્વસન અને અજારક શ્વસન. ઓક્સિજનની હાજરીમાં થાય તો તમે એને કહી શકો તો જારક શ્વસન, ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તો તમે એને કહી શકો છો અજારક શ્વસન. બરોબર, અજારક શ્વસનમાં આઠવણની વાત કરેલી છે. હવે સમજો, હવે આપણે આ ચેપ્ટરમાં કઈ વાત કરવાની છે એની વાત કરું છું. સી આપણી પાસે શું છે તો કે ગ્લુકોઝ છે, C6H12O6. હવે તમારો ગોલ શું છે તો કે તમારો ગોલ છે ને એ ગ્લુકોઝમાંથી મેક્સિમમ ATP મેળવવાનો છે. સમજો, ગ્લુકોઝનું દહન થાય ને એટલે આ ઉષ્મા છે ને એ ઉર્જા છે. ઉષ્મા ઉર્જા એટલે કે ઉર્જા હીટ સ્વરૂપે, ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય થાય છે. આ વ્યય થતી ઉર્જા છે. જો આ પણ ઉર્જા છે કે જેને તમારો કોષ ઓળખે છે. આ પણ ઉર્જા છે કે જે હીટ સ્વરૂપે શું થાય છે, વ્યય થાય છે. હવે સમજો, ગ્લુકોઝ છે એનું જારક શ્વસન હોય કે અજારક શ્વસન, સૌથી પહેલું સ્ટેપ શું છે તો કે સૌથી પહેલું સ્ટેપ છે ગ્લાયકોલાઇસિસ. ચાલો બરોબર સમજો, ગ્લુકોઝનું સૌથી પહેલા શું બને તો કે ગ્લુકોઝનું સૌથી પહેલા થાય ગ્લાયકોલાઇસિસ. ગ્લાયકોલાઇસિસ છે ને એ 10 સ્ટેપની પ્રક્રિયા છે, અને પછીના લેક્ચરમાં ગ્લાયકોલાઇસિસ સમજવાનું છે. 10 સ્ટેપની પ્રક્રિયા છે. જો ગ્લુકોઝમાં કાર્બનની સંખ્યા કેટલી? 6. ગ્લાયકોલાઇસિસના અંતે તમને 2 મોલેક્યુલ ઓફ પાયરુવિક એસિડ મળે, which is a 3 carbon containing molecule. પાયરુવિક એસિડમાં કાર્બનની સંખ્યા જો 3. એનો મતલબ એમ, આ 100 રૂપિયાની 1 નોટ, 50 વાળી 2 નોટ. કાર્બનની સંખ્યા બદલતી નથી. અહીંયા પણ જોશો તમે 6 કાર્બન છે, બરોબર, તો અહીંયા પણ તમને 6 કાર્બન પાછા મળી જાય છે. આ 6 કાર્બન છે તો એ 6 કાર્બન તમને મળી જાય છે. ઓકે, પણ જો મોટા અણુમાંથી શું થઈ ગયું, નાનો અણુ બની ગયો. એટલે યાદ રાખવું કે 6 કાર્બન વાળા ગ્લુકોઝ માંથી શું બને છે તો કે 3 કાર્બન વાળા પાયરુવિક એસિડના 2 અણુ, એને કહેવાય ગ્લાયકોલાઇસિસ. આ શ્વસનનું પહેલું પગથિયું છે. આ કોષ રસમાં થાય. હવે અહીંથી 2 રસ્તા છે કે જો ઓક્સિજન હાજર હોય તો જારક શ્વસન અને ઓક્સિજન ગેરહાજર હોય તો અજારક શ્વસન, એટલે આઠવણ છે. એ રસ્તા વિશેની વાત પછી કરવાની છે. અહીંથી પાયરુવિક એસિડ બન્યા પછી નક્કી થાય કે હવે ઓક્સિજન હાજર છે તો કરો જારક શ્વસન. છેલ્લે આ ઇક્વેશન જો ઓક્સિજનની હાજરી વાળું લખ્યું છે, આ જારક શ્વસન ઇક્વેશન છે. અને અહીંયા ઓક્સિજન હાજર નથી તો થાશે શું, અજારક શ્વસન. યાદ રાખવું કે અજારક શ્વસનના અંતે તમને ખૂબ જ ઓછી માત્રામાં એનર્જી અને ખૂબ જ ઓછી માત્રામાં તમને ATP છે એ મળશે. એટલે પહેલું પગથિયું શું છે, ગ્લાયકોલાઇસિસ. તો આ લાસ્ટ સ્ટેપ છે, પાછું રિવિઝન કરાવી દો કે તમે જો વનસ્પતિમાં શ્વસનની વાત કરો તો વનસ્પતિમાં આપણે ગ્લુકોઝના શ્વસનની વાત કરીએ, ગ્લુકોઝના ઓક્સિડેશનની વાત કરીએ તો ગ્લુકોઝના ઓક્સિડેશન, ગ્લુકોઝના અપચય, ગ્લુકોઝના વિઘટન માટેનું પહેલું સ્ટેપ છે ગ્લાયકોલાઇસિસ. એવી પ્રક્રિયા કે જેમાં 6 કાર્બન વાળો એક ગ્લુકોઝનું રૂપાંતરણ 3 કાર્બન વાળા 2 પાયરુવિક એસિડમાં થાય છે. અહીંથી હવે ઓક્સિજન હાજર હોય તો જારક શ્વસન, બરોબર. અહીંયા પાછા તમને 36 ATP ટોટલ ગણવાના છે, સોરી 38, પછી 2 ખરા જ છે. અને અહીંથી જો ઓક્સિજન નથી તો આ આઠવણ યાદ કરો, લેક્ટિક એસિડ ફર્મેન્ટેશન અને આલ્કોહોલિક ફર્મેન્ટેશન. પછી અહીંયા જો જારક શ્વસન થાય તો અહીંયા TCA સાયકલ આવે, ડાયકાર્બોક્સિલિક એસિડ સાયકલ, તમે જેને ક્રેબ્સ ચક્ર કહી શકો છો. એ આખો ચાર્ટ હું તમને પછી કરાવીશ, પણ અત્યારે તમારા ફોકસ ખાલી એટલું તમે ફોકસ કરો કે આ સ્ટેપ ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ,
એ શું છે? ગ્લાયકોલાઇસિસ. આ પ્રક્રિયા નંબર 1. પણ આખી બધી સળંગ પ્રોસેસ છે. આ ગ્લુકોઝ ક્યાંથી આવ્યો? પ્રકાશ સંશ્લેષણની મદદથી. પ્રકાશ સંશ્લેષણની મદદથી વનસ્પતિએ ગ્લુકોઝ ઉત્પન્ન કર્યો. જો ગ્લુકોઝ વધતો હોય તો ગ્લુકોઝનો પેલા સ્ટાર્ચ બનાવી નાખે, અને જ્યારે શ્વસન કરવું હોય તો સ્ટાર્ચનું વિઘટન કરી અને ગ્લુકોઝના મોલેક્યુલ છે તે બનાવશે. બરોબર છે? એટલે કંઈક આવા પ્રકારની વાત આજના ક્વેશ્ચનમાં આપણે કરી. બરોબર? તો યુ કેન ટેક અ સ્ક્રીનશોટ ઓફ ધીસ ક્વેશ્ચન. તમે આ ક્વેશ્ચનનો સ્ક્રીનશોટ લઈ શકો છો. બરોબર? અને આ ક્વેશ્ચન આપણે અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત કરીએ છીએ. આશા રાખું છું કે તમને સારામાં સારી રીતે સમજાઈ ગયો હશે. ટુડેઝ લેક્ચર ઇઝ કમ્પ્લીટેડ. થેન્ક યુ વેરી મચ.